બ્રેક બાદ આપનું સ્વાગત છે। સત્તાના સમીકરણો સતત બદલાતા રહે છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએ અને 2014 અને 2019માં તો એકલા હાથે સરકાર બનાવી હતી, પણ ત્રીજી વખત સરકાર બનાવીને 240 બેઠકો જીતવી એ પણ એક મોટી વાત છે। પણ વાત અહીં જ્યારે સાથ અને સહકારની આવતી હોય ત્યારે જે ચહેરાઓની વાત કરીએ છીએ એમાં ચંદ્રબાબુ નાયડુ બાદ નીતિશ કુમારની આપણે વાત કરવી છે। નીતિશ કુમાર તો પલટુ રામ તરીકે પંકાયેલા છે, કારણ કે નીતિશ કુમારને એ જાણે માસ્ટરી હોય એમ રાજકીય પંડિતો પણ તેમના એ વેશથી પરિચિત છે અને રાજનીતિ પણ એમના પક્ષ પલટાની જે આખી નીતિ છે તેનાથી પણ પરિચિત છે। નીતિશ કુમાર ગુલાંટબાજી દ્વારા રાજકીય કાવાદાવાના મોટા ખેલાડી સાબિત થયા છે। નીતિશ 2015 પછી 2 વાર આરજેડીના ટેકાથી અને 2 વાર બીજેપીના ટેકાથી મુખ્યમંત્રી બન્યા અને બંને વાર આરજેડી અને બીજેપીની બેઠકો જેડીયુ કરતાં ઘણી વધારે હોવા છતાં તેમણે નીતિશને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા પડ્યા। એ જ બાબત નીતિશની કાવાદાવાની કાબલિયતનો પુરાવો છે। 20 મે 2014 થી 22 ફેબ્રુઆરી 2015 સુધીના 278 દિવસ એટલે કે 9 મહિના અને 1 અઠવાડિયા માટે જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા। તેને બાદ કરતા બાકીનો સમય નીતિશ કુમાર જ મુખ્યમંત્રી પદે રહ્યા છે। 2005ના નવેમ્બરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણી પછીના 18 વર્ષમાંથી 17 વર્ષથી વધારે સમય તો નીતિશે જ સત્તા ભોગવી છે, એટલે કે તેમનો એક રાજયોગ છે। સત્તા જીતે કોઈ પણ, સાથી બદલાઈ ગયા, પણ ખુરશી નીતિશ કુમારની જ રહી અને એ જ ખુરશી માટે નીતિશ કુમાર હંમેશા તેમના આ એક રૂપના કારણે ચર્ચામાં રહ્યા છે। નીતિશ કુમાર 2005થી બિહારમાં સત્તાના કેન્દ્ર સ્થાને છે। 2005માં નીતિશ બીજી વાર મુખ્યમંત્રી બન્યા। એક પણ ચૂંટણીમાં નીતિશ કુમારને સ્પષ્ટ બહુમતી મળી નથી। નીતિશ 18 વર્ષ મુખ્યમંત્રી પદે રહ્યા છે, એટલે એક બહોળો અનુભવ અને કાવાદાવામાં કિંગ માનવામાં આવે છે નીતિશ કુમારને, કારણ કે બિહારની રાજનીતિનું એક એપી સેન્ટર તમે જો કોઈ ગણો તો એકમાત્ર ચહેરો છે અને એ ચહેરો છે આ નીતિશ કુમાર। નીતિશ કુમાર 2000માં પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, પણ 7 જ દિવસ તેમની આ સરકાર ચાલી હતી, કારણ કે તેમની પાસે જોઈએ તેટલી બહુમતી ન હતી। 2005માં બીજેપીના ટેકાથી બીજી વાર તે મુખ્યમંત્રી બન્યા। 2010માં પણ ફરી બીજેપીના ટેકાથી ગાદી પર બેઠા હતા, જેના વિરોધમાં 2013થી નીતિશ બીજેપીથી અલગ થઈ ગયા હતા, કારણ કે તે વખતે તેમના સમીકરણો બદલાઈ ગયા હતા, કારણ કે સામે હતી સત્તા અને ખુરશી। નીતિશ પાસે એ વખતે 243 સભ્યોની વિધાનસભામાં 115 સભ્યો હતા। કોઈ મોટા પક્ષના ટેકાની તેમને જરૂર પણ ન હતી। બીજેપીએ 2014માં લોકસભાની ચૂંટણીમાં સપાટો બોલાવ્યો અને નીતિશે સમય સૂચકતા બતાવીને લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાણ કર્યું। 2015ની વિધાનસભા ચૂંટણીમાં જીતીને ફરી એક વખત તે સત્તામાં આવ્યા। નીતિશની એ પહેલી ગુલાંટ હતી। 2017માં તેજસ્વી યાદવનું ભ્રષ્ટાચારના કેસમાં નામ આવ્યું અને ત્યારબાદ બીજી ગુલાંટ આરજેડીને છોડીને નીતિશ પાછા બીજેપીની પંગતમાં બેસી ગયા, કારણ કે આ પોલિટિકલ પંગત હતી અને પંગતમાં બેસવાનું નીતિશ કુમારને સારી રીતે આવડે છે। 2022 સુધી આ જોડાણ ચાલ્યું। અચાનક નીતિશ કુમારનું પાછું મન પલટાયું અને અચાનક પલટી મારીને નીતિશ ફરી આરજેડીની પાસે જતા રહ્યા। થોડો સમય આરજેડી પાસે ગાળ્યો અને થોડા મહિના પહેલા જ તેજસ્વીને બાજુ પર મૂકી દીધા। ચોથી વારની ગુલાંટ નીતિશ કુમારે લગાવી અને અત્યારે
તે ફરી એક વખત બીજેપીની સાથે છે. પણ જ્યારે બીજેપીની સાથે અને બેઠકમાં મળ્યા ત્યારે તેમનો મિજાજ તો એ જ હતો કે સત્તાથી આપણને મતલબ છે અને સત્તામાં રહેવું એ નીતિશ કુમારની આદત છે. 2019ની લોકસભા ચૂંટણી વખતે તેલંગાણાના તત્કાલીન મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવે બિન કોંગ્રેસ બિન બીજેપી પક્ષોનો મોરચો બનાવવાની પહેલ કરી હતી. બીજી તરફ ચંદ્રબાબુ નાયડુએ બીજેપી વિરોધી પક્ષોને એક કરવા કમર કસી હતી. બીજેપી વિરોધી પક્ષોની આ બેઠકની આગેવાની નાયડુએ લીધી હતી. નાયડુ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને તેમને નિમંત્રણ આપી આવ્યા હતા. નાયડુના પ્રયત્નો ફળ્યા નહોતા, પણ નાયડુએ કોંગ્રેસની સાથે બેસવામાં તેમને વાંધો નથી એ સ્પષ્ટ છે. ચંદ્રબાબુને આકર્ષવા કોંગ્રેસે આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો અને આર્થિક પેકેજની ઓફર કરી છે. નીતિશ કુમારની બિહારને વિશેષ દરજ્જો અને આર્થિક પેકેજની માંગણીને સ્વીકારવા તો કોંગ્રેસ પહેલાથી તૈયાર છે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ બંને મુસ્લિમ તૃષ્ટિકરણનું રાજકારણ રમે છે એમ બીજેપી સતત કહે છે. ચંદ્રબાબુએ તો પોતાના એજન્ડામાં જ મુસ્લિમોને અનામત સહિતના મુદ્દા સમાવ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ મે 2024માં પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે મુસ્લિમો માટે 4% અનામતનું સમર્થન કરીએ છીએ. નાયડુએ જાહેરાત કરી કે આંધ્રપ્રદેશમાં ટીડીપી, જનસેના અને બીજેપીની ગઠબંધન સરકાર બનતાની સાથે જ હજયાત્રા માટે મક્કા જતા મુસ્લિમ શ્રદ્ધાળુઓને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સિવાય મસ્જિદોને સહાય, ઇમામોને પગાર સહિતના વચનો પણ ચંદ્રબાબુએ આપ્યા છે. નીતિશ કુમાર પણ મુસ્લિમોને લઈને સોફ્ટ કોર્નર ધરાવે છે. બિહારમાં પણ મુસ્લિમોને લાંબા સમયથી અનામત મળી રહી છે. હવે અમે મમતા બેનર્જીની વાત કરીશું. NNની તો વાત કરી, પણ N બાદ Mનો વારો છે, એ નામ એટલે મમતા બેનર્જી. હવે સવાલ એ છે કે દીદીને કોના પ્રત્યે પ્રેમ આવે છે? મમતા બેનર્જીની મમતા કોની તરફી રહે છે? વાજપેયી સરકારમાં મમતા બેનર્જી કેન્દ્રીય મંત્રી હતા, પણ હવે ઇન્ડી ગઠબંધનમાં સામેલ હોવા છતાં અલગ રહ્યા છે. એટલે મમતા બેનર્જીને એવું પહેલાં લાગ્યું કે ઇન્ડી ગઠબંધન સાથે સંબંધ બનાવવો જોઈએ, પણ અચાનક તેમણે પલટી મારી. કોંગ્રેસની સાથે બેઠકોની વહેંચણીમાં સામેલ પણ થયા ન હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા ન હતા. કોંગ્રેસના નેતાઓ અને મમતા વચ્ચે પણ ઘર્ષણ છે. એટલે આ સિચ્યુએશનમાં હવે સિનારીઓ બદલાતો જઈ રહ્યો છે. નીતિશ અને નાયડુ એનડીએમાંથી જતા રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એ ફરી એક વખત એ એનિમેશન અહીં બતાવીશું કે જેમાં નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, મમતા બેનર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એમાં હાજર છે. બસ હવે આ તસવીર તમે એકવાર ફરી એક વખત જોઈ લો અને એમાં જે ચહેરાઓ છે એ પણ ખૂબ મહત્વના છે. ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર અને મમતા બેનર્જી. જોકે હવે સમીકરણો પણ બદલાતા વાર નથી લાગતી, કારણ કે ખેલ એ આ ખુરશીનો છે અને ખુરશી માટે કોણ બિરાજમાન થશે એ પણ સૌથી મોટો ચર્ચાનો એક વિષય છે. હવે જો બંને જતા રહે તો પણ એનાથી એનડીએને કોઈ ફરક પડવાનો નથી. બીજી બાજુ ઇન્ડી ગઠબંધનમાંથી કેટલાક નેતાઓ આજ સત્તાની ખુરશીમાં બેસવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક નેતાઓ એનડીએમાં સામેલ થઈ શકે છે, કારણ કે ખેલ આ જ ખુરશીનો છે. આખરે રાજનીતિનો મૂળ હેતુ સત્તા પામવાનો હોય છે, અને જ્યારે ખેલ ખુરશીનો હોય ત્યારે તેમાં બિરાજમાન કોણ થતું હોય છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. હવે આ ખુરશીમાં કોણ બેસશે એ તો નક્કી જ છે, પણ ખુરશીમાં બેસવા માટે સાથ કોનો મળશે, કોનો ટેકો મળશે એ પણ મોટા ભાગે નક્કી છે. પણ અહીં ખેલ બગાડવાની જ્યારે વાત આવતી હોય